હેલો મિત્રો, આજે આપણે જાણીશું ઘઉંની ઓનલાઈન એન્ટ્રી જે આપણે કરતા એમાં તારીખ વધારેલી છે 14/3/2026થી 30/3/2026 સુધી કરવામાં આવશે. તેની એન્ટ્રી કઈ રીતના કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશું આજે આપણે. સૌપ્રથમ આપણે પોર્ટલ ઉપર લોગિન કરી લેવાનું રહેશે. ffpsgujarat.gov.in ઉપર જઈને આ રીતનું પોપઅપ ખુલશે. લોગિન થઈ ગયા બાદ ફાર્મર રજિસ્ટ્રેશનમાં જવાનું રહેશે. ત્યારબાદ એન્ટ્રીમાં, ત્યારબાદ અહીંથી સિઝન સિલેક્ટ કરી અને ન્યૂ એનરોલમેન્ટ સામે આ દર્શાવેલી વિગત તમામ વસ્તુઓ ભરવાની રહેશે. જેમાં પહેલાં અરજદારનું નામ આવશે, ત્યારબાદ તેમના પિતાનું નામ આવશે અને લાસ્ટમાં તેમની સરનેમ આવશે. ત્યારબાદ તેમનું ગામનું નામ આવશે. સરનામું 1, 2 અને 3માં સેમ ટુ સેમ નાખી દેશો તોય ચાલશે. ત્યારબાદ આધાર નંબર તેમનો નાખવાનો રહેશે. ત્યારબાદ તેમના ચાલુ મોબાઈલ નંબર, મોબાઈલ નંબર એડ કર્યા બાદ જેમ આધાર કાર્ડમાં નામ છે તેમ અહીંયા નામ લખવાનું રહેશે. જેમ આધાર કાર્ડમાં નામ છે તેમ નામ લખવાનું રહેશે અહીંયા. ત્યારબાદ આધાર કાર્ડમાં જો ખાલી સાલ દેખાતી હોય તો યર સિલેક્ટ કરવાનું રહેશે અને પૂરેપૂરી ડેટ ઓફ બર્થ દેખાતી હોય તો આખી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. ત્યારબાદ ટિક કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ તેમનું વેરીફાઈ થશે. જો ફેલ થાય તો તમારા કીતે નામ સ્પેલિંગમાં કાંઈક ભૂલ હશે, જેને તમારે ફરીથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી લેવું અથવા ફરીથી એક વખત જેમ આધાર કાર્ડમાં લખેલું છે તેમ નાખવાનું રહેશે. વેરીફાઈ થઈ ગયા બાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી અને આગળ પ્રોસેસ કરવાની રહેશે. જેમાં જમીનની વિગત નાખવાની રહેશે. તે વ્યક્તિની જમીન કયા જિલ્લામાં આવેલી છે તે, ત્યારબાદ કયા તાલુકામાં છે, ત્યારબાદ તેમનું ગામ કયું છે તે, ત્યારબાદ તેમના ખાતા નંબર સિલેક્ટ કરવાના રહેશે અને ત્યારબાદ અરજદારનું નામ ટિક કરી હેક્ટર અને એકર નાખી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશી એટલે આપણે બેંકની વિગત નાખવાની રહેશે. બેંકની વિગત પછી નેક્સ્ટ કરશો એટલે ક્લિક કરી અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી જનરેટ થશે. ઓટીપી નાખવાનો રહેશે. ઓટીપી નાખ્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફિંગરપ્રિન્ટ કેપ્ચરનું પોપઅપ ખુલશે. ત્યારબાદ એમાં મંત્રા ડિવાઇસ કનેક્ટ હોવો જોઈએ. ત્યારબાદ સિલેક્ટ કરી અને અરજદારનો ફિંગરપ્રિન્ટ લેવાનો રહેશે. ત્યારબાદ ઓકે ક્લિક કરી અને ઉપર સ્ક્રોલ કરશો એટલે બેક મેનેજ ડોક્યુમેન્ટમાં જઈ અને તમારે 7 નંબર, 12 નંબર અથવા તલાટીનો દાખલો અને બેંકની પાસબુક વ્યવસ્થિત 300 KBની અંદર સ્કેન કરી પીડીએફમાં અને અપલોડ કરવાની રહેશે. અપલોડ કરતી વખતે ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. તમામ વસ્તુ અપલોડ થઈ ગયા બાદ બેક કરશો એટલે પ્રિન્ટનો ઓપ્શન આપશે. તેમાં આને પ્રિન્ટ કરી અને સાથે જોડી દેવું.